અમાસ છે હા ને ગોકરણનો મેળો છે. આઈટીઆઈ નું ફૂલ ફોર્મ કામ થાય ખબર છે? અહીંથી હાલ થોડોક પૂર્ણ હાથ વધારે આભાર. અંદર હે પાણી રે ત્યાં હે પાણી રેડવાનું ઓલી પર તળાવ હે હાલે વાસણ હે ને નીકળાઈ ને આગળ હે ને એક્સિડન્ટ થયો એટલે પૂછતા પૂછતા આવે એકાબીજા ના રસ્તો કાં જાય રામ રામ સીતારામ બધાને અટાણે 8:30 થયા ને આસ્તા ઝાકર એવી આવી હતી સવારના પોરમાં અટાણે થોડીક ઓછી થઈ ગઈ છે ને આજ અમારે જવાનું છે ને ગોકરણના મેળામાં અમારે આથી 5-6 કિલોમીટર થાય ગોકરણ તીર્થ થાય ને તીર્થ કહેવાય ને તો ના જવાનું છે ને આપણી ભાણેજ હિતેશની ભણીવાનું થઈ ગયું હતું કે મણી મૂકી જાઓ એની સીધા માણાવદર જવાનું છે ભણીવાર. સીતારામ બધાયને જો તમે કાઈ ને જે વાહિંદા વારીઓ હાલે ને આજ અમાસ છે 3 દી સુધી પાણી રેડાય 23 દી ને અમાસ સેલો દી છે કોઈ ગોકરીણ જાય કોઈ પ્રાસી જાય કોઈ ઘેર પાણી રેડે જીવીજીની માન્યતા અમારે ત્યાં ગોકરણ પાસે છે પરવાય અમે ગયા હતા વિડીયો જોયો છે બહુ મોટે પાયે મેરો ભરાય રૂપારો ને પરવાતા તડકો ની ગરમી એટલી જોયું ને રાયડું નાખતા હતા ધોરો મૂકીને ભાગી આવ્યા હતા. હું કહેતી હતી હું કહે એ આપણી ભલું કરે કોઈ દી હું ગોકરીણ નહીં જતા પાછું આ ગ્રાણીની ઓહાણ દીધું કે ગોકરીણ જાવું ના જમવાનું કીધું હું કહે છે વાતાવરણ સારું છે વાંધો નહીં આવે તે હાલો દર્શન કરી આવીએ પાણી રેડી આવીએ મેરો કરી આવીએ. તારે વાહિંદાનું કામ છે મારે છે ને હિતેશને 9 વાગે ત્યાં પૂગવાનું છે માણાવદરીનું આઈટીઆઈ ચાલુ છે એટલે કંઈક પરીક્ષા કા છે એટલે કંઈક 9-10 વાગે પૂગવાનું છે એટલે અટાણે 8 વાગ્યાથી વહેલા અમે નીકળીએ હિતેશ પછી ત્યાંથી બસમાં આવ્યો જાય પછી મારે ખડની ગુણી લેવાની છે એટલે મારે અટાણે ઘણી કામ છે તો એ બધું કરી નાખે ને પછી હાથે આવે ને પાછા જાય હું મેળામાં. બધાને સીતારામ ને આસારામ અમાસ છે હા ને ગોકરણનો મેળો છે પાણી રેડાય જો જવાની મરજી હોય ને જાવું નથી. તો તું નાથી બે જાવ ને હિતેશભાઈ ને મૂકે બહુ હા જ્યાં દૂધ ભરાઈ ગયું હા દૂધ ભરતી તું મીઠ ને એવો હિતેશ ને મૂકે ને ખરની ગુણ લેતો હોય પછી તું નાથી બે પાછા જઈએ મેળા. પછી મેળામાં જાવ. હાલો અહીંથી અહીં કે આઈટીઆઈ આઈટીઆઈ નું ફૂલ ફોર્મ કામ થાય ખબર છે? અહીંથી પરીક્ષા હે આઈટીઆઈ જવાનું હા આઈટીઆઈ જવાનું છે માણાવદર 3 વર્ષ પછી. નોકરી આવે છે પછી પેલા ઝીણકો ઉતો હતા બહુ રોકાતો વેકેશન પડતું ને એવી વેકેશન ને મામાને ઘેર એ કઈ મામાને ઘેર નતા આવતો. હવા 9 થયા અને જો હિતેશને મૂકી આવ્યો દૂધ લઈ આવ્યો ને ખડની ગુણી લઈ આવ્યો એ પાછું જવાનું હોય મેળામાં પાણી રેડવા ગોકરણ ને પરવા એવો ઉકળાટ ઉતો નહીં ગાતા ને અધૂરો મૂકીને ભાગે હતા મેળો એવો જ આજ ઉકળાટ છે. હાલ થોડોક પૂર્ણ હાથ વધારે હા તો જોવા ભીની સેવામાં હે ત્રણ ફેરે હું કરે આવી ધવાડો આકોર કરીએ તો આકોર ભગે આકોર કરીએ તો મને 30 સેકન્ડ મૂકે એમાં કેટલી ઘડી કરે થવાડો. થાકે જઈએ હાલો ગોકરણ જો આ હે ગોકરણની ટ્રાફિક હો કઈ ઘટે નહીં હજે તો જાય હરતા જેટલા આવે ને એટલા પાછા જાય હજી 8-9 કિલોમીટર થાય. ટ્રાફિક ખબાવ થવાની છે આ છે ને અમાર નદી વધારે જાય કારણ કે મેરો હોય ને એટલે બે થઈ જાય અમુક તો ભાગી આવે ઈ તો ના સવારે વહેલા ગામ હોય ને હા એટલે મેરો કરવા વાળા ઓટાણે જાય ને પાણી રેડવા વાળા છે ને સવારે વહેલા જાય ને જો હજે છે ને લગભગ 2 કિલોમીટર જેટલું હે પણ આથી જો એટલી ટ્રાફિક અમે પરવા આમાં કાંઈક રિક્ષા રાખી હતી ને હાલે ને ગાતા મોટાને આવી હેલિકોપ્ટર આવે હા એટલે મોટરસાઇકલ તો રહે જાય પણ રિક્ષા હોય ને
પુણ્યની ધરતી પર આવ્યા છો તો પુણ્યનું પાછું મેળવતા જાઓ ભાઈ. તમે પાણી રેડવા આવ્યા છો, સોમવતી અમાસ છે તો ભાઈ પુણ્યનું પાછું મેળવો અને અમને આમાં દાન આપો ભાઈ. ગૌદાન મહાદાન. રેડી? આભાર. એ ગૌદાન મહાદાન ભાઈ, તમારો એક એક રૂપિયો સતમાર્ગે જશે ભાઈ. એ તમે આપો એક ને અમારો ઠાકર તમને આપે અને જો આથી થઈ જાય મેરો સાલું ટ્રાફિક તા જોવો તમે ફરવા જેવી જ ગરમી હે વટે હે એક તો ઉકળાટ હે ને પછી માણસની ગરમી બહુ થાય ખબર હકડાય છે હકડાય ને પછી એટલે માણસ પબ્લિક વધે જાય હાટ ગોલું મોલું મેરો કરવા જાવ કાયદેસરની જગ્યા ને જો આમાં ખાલાઓમાં મજા આવે ને રેગડી હાથ તો ઊંચો ને તો રખાય એવડી ટ્રાફિક છે. પેલા હે ને મંદિરે જઈએ પાણી રેડે આવીએ પછી કે અમે ઘુમરા મારીએ. હાલો આપણા મિત્રોને ગયા હોય તો આપણા
એક ઊભી દાળ. હાલો બોલો ખાવા. હાલો આવી જાઓ. ગરમીના બોલો, હે ગરમીના બોલો. હા હાલો રેલગાડી ક્યાં જાય? દ્વારકા જવાની છે. અરે ટ્રાફિક જ લાગે છે. આમાં વાહ અગિયાર વાગે તા ને ઘૂમરો મારી લીધો ને મેળામાં હે ને થાકે તા. ને એ જો નાસ્તો પાણી કરવા આવ્યા, મીઠા બોલો ખાઈ લીધો ને આની હે ને બટેટા ભૂંગળા ખાધા ને પાછું દાબેલી ખાવા. આ બહાર નીકળે નહીં થાય કે ખાવા જ ન આવતો. તમે ખાવ ને મી ન ખાઈ એવું બને તો મીઠા ગોલો ખાધો જરાક મેરામાં વાંધો ન આવે. પેટ ભર્યું હોય ને તો જરાક રખડાય. બરાબર. ભૂખે પેટી ન રખડાય. દાબેલો હાલો દાબેલો ને આજુ ફેરે પરવા કરતા જોરદાર ટ્રાફિક છે આજુ ફેરે, પણ ગરમીમાં રાહત છે, વાંધો ને. હા માંડ નીકળેલ ને લગભગ આખા મેરા ઘૂમરો મારી લીધો એ વાગડી નીકળું છે એ તડકી તાપે રોકાવું ને દે હીરાબેન જયું કોઈ આજ છે ત્યાં હીરા વળતા ખરી. આ કામ છે સારા હાથ. મારે નથી હીરાવું. ખરું ને કેવું કામ? હેરાન થોડા પાણો મજામાં ને રેડી. હાલો અમે છે ને મેરામાંથી નીકળે ગયો બરોબર જઈએ કે રસ્તામાં છે ને ટ્રાફિક છે જોરદાર. આગળ જામ થઈ ગયું જામ. હા કાં કંઈ ફોર વ્હીલ કે કંઈ આડું પડ્યું હોય કે કાં હોય, કોઈ હલતુંય નથી ને હલ બલતુંય નથી. ટ્રાફિક જામ કે રેલગાડી નીકળી હતી હા ફાટક બંધ થઈ ગઈ. ઓલી પર રસ્તા ખરાબ છે આકોર થઈને નીકળી લે. હા ઓલી પર રસ્તો ખરાબ ચાલુ છે. હાલે આ સાઈડ હે ને નીકળાઈને આગળ હે ને એક્સિડન્ટ થયું એટલે ટ્રાફિક જામ થઈ ગઈ. કલાકે કોઈ ફોન તો નહીં નીકળાય. એક્સિડન્ટ થયું એટલે ભાઈ કહેતા હતા તી હવે આપણે હે ને ઓલી બાજુ થઈ ને જવાનું છે. હાલો હાલો નકો ઓલી કોરાઈ પાછી ટ્રાફિક થઈ જાય. હાલો ને આપણે હાલવા નથી દેતા કોઈ. હા દસ ઘેર ભાગે. હે મોટરસાઇકલ છે ને આ કોરા બધી વારે મૂકી, ઓલી બાજુ રિક્ષા આવ્યું ને ફોર વ્હીલું છે. એને વળાવવાની કાંઈ થાય ને. હા વરડાવાની જગ્યા નહોતી નકર તો બધાય આ કોરા ભાગે આવે. તો એ આખો રસ્તો અતિશય ટ્રાફિક છે આજુ પર. એ આખો રસ્તો જ બ્લોક હશે. એક્સિડન્ટ નહીં થાવતું છે. હા કાંઈ છે ને જવું જશે બીજું કંઈ ઓપ્શન જ નથી. હા ને જો મીરા ને બાપી બે પણ આવ્યા હતા મેરો કરવા. વાહ હલવાનું એમાં તો હા પીવા છે પાછા તો બધા છે ને આ બધા બધાય પૂછતા આવે એકાબીજાને આ રસ્તો કાં જાય પણ આ રસ્તે કોઈ હાલતું જ નહીં. રસ્તો જેટલો ખરાબ છે. ધ્રુવારે થઈને પછી જવાનું થાય. ધ્રુવાનું તો કેટલું થતું હોય 11 કિલોમીટર થાય લગભગ.